તો દાહોદના સજેલીમાં શિક્ષક સહાયક ભરતી માટે 35 લાખ રૂપિયાની માંગ કરતો ઓડિયો વાયરલ થતા હડકંપ થયો છે. સંજેલી તાલુકાની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની જગ્યા ખાલી પડતા સમાચાર પત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી, જે સંદર્ભે દક્ષિણ ગુજરાતની મહિલાએ નોકરી માટે અરજી આપી હતી. ત્યારે આશ્રમ શાળામાં છેલ્લા 2 વર્ષથી સેવા આપતા શિક્ષકે મોબાઈલથી મહિલાનો સંપર્ક કરી 35 લાખ આપશે તો નોકરી મળી જશે તેવું કહેતા હડકંપ મચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે શિક્ષકે પણ નોકરી માટે 23 લાખ આપી દીધા હોવાની ફોન પર દાવો કર્યો હતો. શિક્ષકે જણાવ્યું હતું કે 35 માંથી તેમણે 23 લાખ ચૂકવી દીધા છે. સંજેલી તાલુકાથી બોલું. હા બોલો સર. હા, તમારી એપ્લિકેશન આવેલી ગણિત વિજ્ઞાનમાં, તો ઇન્ટરવ્યુ ની કોઈ પદ્ધતિ તમને ખબર ખરી કે? હા, એટલે આમાં તો ટૂંકમાં ઓલું હોય ને, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને સીધું. હા, એવી ખ્યાલ છે. એમ તો કઈ વ્યવહાર આવું તેવું કઈ ઈચ્છા કરી તમારી નોકરી આ બાજુ? હા, એટલે ઈચ્છા તો છે. એટલે સર જોડે વાત થઈ કોણ હતા, એટલે લગભગ બીજા સર હતા કઈક કોઈ. હા, એટલે શું છે, શું કે છે એમ તમારી જોડે કે વાત કરાવવાની છે, પણ પછી કે તમારો ફોન હોય. મેં કઈક 2-3 વખત તો કર્યો હતો. એટલે એમ કેતા હતા કે 4 જણા આગળ છે એમ. તો પછી આગળ હોય તો મેં કીધું કાલે પછી ક્વેશ્ચન ન ઉઠે ને એમ, બીજું તો કઈ વાંધો નથી. એ લોકો પછી એમ કે ભાઈ ટૂંકમાં આરટીઆઈ કાતે થાય તો પ્રોબ્લેમ ન થાય ને એમ. હા, એટલે એ માટે જ મેં તમને ફોન કર્યો હતો કે 75 જેવા છે પર્સન્ટેજ, અને 4 જણા છે આગળ, અને બીજું કે અહીંયા 24 કલાકની નોકરી આશ્રમ શાળા. એટલે હા, એ તો બધું ખ્યાલ છે. 24 કલાક રહેવાનું. એટલે આ બધાથી, અને છોકરીઓની જવાબદારી તમામ તમારી રહેશે પાછી, ધોરણ 9-10. હા, એટલે 24 કલાકની નોકરી પેલા તો, અને બીજું કે રેસિડેન્ટ. હા, એ તો ખ્યાલ છે. એમ તો અને આ બાજુ ભરતી પ્રક્રિયા મોટે ભાગે સૌથી પહેલા તો ફિક્સ જ હોય. ત્યાર છતાં બી આ તો તમને ફોન કરીને પૂછી લઈએ એમ. હા, એટલે અમારી ગણતરી તો ખરી. એટલે ગણતરી એટલે કે કેવી રીતે? એટલે તમે જે રીતના કયો એમ. તો કેટલા સુધી તમારે અહીંયા ચાલે? તમારે શું કે તમે બોલો એમ, કઈ રીતના? અહીંયા તો અમારે 25 થી જ ચાલુ થાય છે. એ તો પછી સર બહુ એમાં એવું છે કે મારે જો સસરા છે નહીં, બરોબર, અને મારા હસબન્ડ ઉપર આખું ઘર ચાલે છે. હું અત્યારે જ્ઞાન સહાયકમાં છું, એવું છે, સમજાય? એટલે થઈ જાય, પણ આમ ટૂંકમાં ઓછું રાખો તો કરીએ એમ. હા, એટલે 4 જણા તમારાથી આગળ છે, સીધી જ વાત કરી તમને. ના, એ તો પ્રલયમાં ગોળ ભાગી ખાવાનો ધંધો નહીં, કેમ કે ઇન્ટરવ્યુ ની તારીખ બી નજીક છે, એટલે એના માટે તમને રિંગ કરી હતી. વાયરલ થયું છે તે ખરેખર ખોટો છે, અને જે ભરતી પ્રક્રિયા થઈ તેની અંદર વેરિફિકેશન માટે જ હતું, અને કોઈને હજી સુધી ઓર્ડર આપવામાં આવ્યો નથી, અને પારદર્શકતાથી આ ભરતી થાય એવી ઈચ્છા રાખીએ છીએ, અને કોઈ જોડે અમે કોઈ પણ જાતની વાતચીત કરેલ નથી. અમારી જે ભરતી છે એ પારદર્શકતાની રીતે થયેલ છે, અને જે વિડીયો વાયરલ થયો એવો કોઈ પ્રસંગ બનેલો નથી. અમે એ બાબતે જાણતા નથી, અને જે સમિતિ છે એને નિયમોના અનુસાર ભરતી થયેલી છે. હવે જે ભરતી થઈ છે એમાં 1 થી 3 ક્રમમાં અમને જે કચેરી આપશે એને અમે ઓર્ડર આપીશું, અને ફાઇલો વગેરે પણ અધિકારીઓ તરફ લઈ ગયા હતા, અને કોઈ ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બાકી રાખેલ નથી. જેટલા એના બધાના ઇન્ટરવ્યુ લીધેલા છે, અને એમાં ઇન્ટરવ્યુ તો માત્ર ગુણાંક જ કરવાનો, અને અધિકારીઓએ જ કર્યો છે, અને એ ફાઇલો લઈ ગયા. હવે જે ક્રમ આવશે એને ઓર્ડર આપીશું. બાકી અમારી સંસ્થાને બદનામ કરવાનું, જો આવું વાયરલ થયેલો વિડીયો ખોટો અને તદ્દન ઇરાદાપૂર્વક હેરાન કરવાનું છે, આમાં અમારે કઈ લેવા દેવા નથી.